નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં. તો તમે જાણો છો એમ આપણે અત્યારે એનએમએમએસની પરીક્ષા નજીક આવી રહી છે અને ચેનલમાં આપણે તેના જ વિડીયો મૂકી રહ્યા છીએ. તો આ વિડીયો પણ આપણો એના રિલેટેડ જ થવાનો છે, જેમાં આપણે થોડાક આઈએમપી પ્રશ્નોની વાત કરવાના છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ બિલકુલ ટાઈમ બગાડ્યા વગર. પહેલો પ્રશ્ન આપણો જોઈ લઈએ. કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? એટલે કે ઉષ્મા જેમાં ઉત્પન્ન થાય છે પણ આપણે એ જોતી નથી એવી વાત કરેલી છે. તો ઓપ્શન જોઈ લઈએ. વિદ્યુત ઇસ્ત્રી, તો તેમાં તો આપણે ઉષ્માની જરૂર પડશે. વિદ્યુત બલ્બ, વિદ્યુત હીટર કે રૂમ હીટર? તો વિદ્યુત બલ્બ એનો જવાબ આવશે, કારણ કે એમાં આપણે પ્રકાશની જરૂર છે પણ તેની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, જે આપણા કામની નથી. બાકી ત્રણેય ઓપ્શનમાં આપણે ઉષ્માની જરૂર હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? ઓપ્શન તમને આપેલા છે. રાસાયણિક ઉર્જા, ઉષ્મીય ઉર્જા, ચુંબકીય ઉર્જા કે પછી ઉષ્મા ઉર્જા? તો આનો સાચો જવાબ આવી જશે ઓપ્શન બી, ઉષ્મીય ઉર્જા ઉપર કાર્ય કરે છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આ. આગળનો પ્રશ્ન છે. બલ્બની અંદરના પાતળા વાયરને શું કહેવામાં આવે છે? ઓપ્શન જોઈ લઈએ. ફ્યુઝ, પરિપથ, ફિલામેન્ટ કે પછી તાર? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ફિલામેન્ટ કહેવામાં આવે છે. ફ્યુઝ તો ત્યારે કહેવાય કે જ્યારે બલ્બ ઉડી ગયો હોય. આગળનો પ્રશ્ન છે. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? તો ઓપ્શનમાં જોઈ લઈએ. બલ્બ, વિદ્યુત કોષ, ટ્યુબલાઇટ કે પછી ફ્યુઝ? તો અહીંયા વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કીધું છે એટલે જવાબ આવશે વિદ્યુત કોષ. આગળનો પ્રશ્ન જોઈએ. વાહક તારમાંથી વિદ્યુત પસાર કરતા ઉત્પન્ન થતો જથ્થો કઈ બાબત ઉપર આધાર રાખતો નથી? એના ઓપ્શન આપેલા છે. દ્રવ્યની જાત ઉપર, તારની લંબાઈ ઉપર, તારના કદ ઉપર કે પછી તારની જાડાઈ ઉપર? તો આનો જવાબ આવશે તારના કદ ઉપર આધાર રાખતો નથી, બાકી ત્રણેય વસ્તુ ઉપર આધાર રાખે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોને નોંધી હતી? આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના ઓપ્શન જોઈએ. ઓસ્ટ્રેડે, વોલ્ટાએ, એમ્પિયરે કે પછી ગેલેલિયોએ? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઓસ્ટ્રેડે ચુંબકીય અસરની નોંધ પહેલાં કરી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કાર્ય કરે છે? તો એના ઓપ્શન જોઈ લઈએ. ગીઝર, વિદ્યુત ચુંબક, વિદ્યુત કળ કે પછી વિદ્યુત કોષ? ઉષ્મીય અસર કીધું છે એટલે આનો જવાબ આવી જશે ગીઝર, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન છે એકદમ સહેલો. વિદ્યુત કોષને કેટલા ધ્રુવો આવેલા હોય છે? ઓપ્શન આપેલા છે. 1, 2, 3 કે પછી 4? તો આનો સાચો જવાબ આવવાનો છે ઓપ્શન બી, 2 ધ્રુવો આવેલા હોય છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. આમાં પણ આપણે કેટલાક આઈએમપી પ્રશ્નોની વાત કરી છે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આવા જ બીજા ઘણા બધા વિડીયો આપણે ચેનલમાં મૂકી દીધેલા છે. તો ઉપર તમને એક બાજુ પ્લેલિસ્ટની લિંક દેખાતી હશે, તેમાં ક્લિક કરશો તો બધા એનએમએમએસના વિડીયો આવશે, અને બીજી બાજુ વિડીયોની લિંક આવેલી છે, તેમાં ક્લિક કરશો તો તે વિડીયો ખુલવાનો છે એનએમએમએસને લગતો. તો તમે તે જરૂર ચેક કરી શકો છો. તો મળીએ છીએ આગલા આવા જ વિડીયોમાં.